કલ્યાણ જોતું હોય ને તો સાધુને ઓળખવા પડે. કલ્યાણ જોતું હોય તો સાધુને ઓળખવા પડે. અને જો ક્યાંક આડા આવડા ભરાઈ ગયા, અસાધુમાં સાધુની બુદ્ધિ થઈ જાય તો કલ્યાણ રોકાઈ જાય. અસાધુમાં સાધુપણા બુદ્ધિ થઈ જાય તો. એટલે સ્વામી એમ કીધું કે મુમુક્ષુ વિના સાધુ ઓળખાય નહીં. તે અમદાવાદના એક સાધુ આગળ કહ્યું ને પછી બોલ્યા છે, સંસ્કાર વિના કાંઈ થાય નહીં. તે જુઓ ને, આપણે પણ સંસ્કારે ભેગા થયા છે. આ બધા ભેગા થયા છે એ કઈ એમને ભેગા નથી થયા. આગળ પાછળના સંસ્કારો છે એટલે ભેગા થયા છે. અને સંસ્કાર કોઈને વધારે હોય ને કોઈને થોડા હોય. તો જે રોજ આવે છે એને સંસ્કાર વધારે હોય, અને વાર પર બે આવે તો સમજો સંસ્કાર ઓછા છે તમારે. આ સંસ્કાર તમારે જો વધારે હોય તો રોજ આવવાનો નિયમ કરી લ્યો. હા હા, સાચી વાત છે. હા, એ અમારા શું ભાઈ પપ્પુભાઈ, હા, એ આવે કોક દી અને કથા હજી પૂરી ન થઈ ત્યાં મને આમ આંગળી કરે, ઘડિયા જુઓ કે. એટલે કાંઈક આપણા પૂર્વ જન્મના સંસ્કાર છે ને તો આ ભેગા થાય છે. પૂર્વ જન્મના સંસ્કાર છે એટલે. હા, મિત્ર આ વસ્તુ મળતી નથી. સાધુનો મહિમા વચનામૃતમાં, ભાગવતમાં, ગીતામાં, રામાયણમાં, બધા જ શાસ્ત્રોમાં ખૂબ 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 ગાયો છે સાધુનો મહિમા. અને એક વાત સમજી લેજો, મોક્ષ આપનારા બે જ છે. મોક્ષ આપનારા બે કોણ? બે કહી દો હાલો. એક ભગવાન અને એક ભગવાનના સંત. મોક્ષ દ્વારમ અપાવૃતમ, પ્રથમનું 54 વાંચી લેજો. મોક્ષ તમને આ બે જ આપી શકે. હા ભાઈ, વચનામૃતમાં પ્રથમના 54 કીધું. તમે કહેતા હો તો સંભળાવી દઉં. આપણે બે આ જ કરવાનું છે ને બીજું ક્યાં કરવાનું છે? પ્રથમનું બીજું, પ્રથમનું 54. હા, એના થકી જ મોક્ષ થાય છે. એકાંતિક સાધુ જેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ. હા, તમે જે નામ લીધું એ વચનામૃતમાં ક્યાંય નહીં આવે. હું એનો મહિમા ઓછો નથી કરતો, પણ વચનામૃતમાં ક્યાંય નહીં આવે. ત્યાંમાંથી મોક્ષ થાય એમ. જો વચનામૃત પ્રથમનું 54, એમાં મહારાજે ભાગવતનો શ્લોક મૂક્યો. પ્રસંગ મજરમ પાસમ આત્મન કવયો વિદુહુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જો સાંભળો, હવે ગુજરાતી વાંચું છું. સ્વધર્મ આગળથી લઉં. ભાગવત ધર્મ, તેનું જે પોષણ કેમ થાય? ભાગવત ધર્મનું પોષણ કેમ થાય? બરાબર. અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડો કેમ થાય? મોક્ષનો દરવાજો. પછી મહારાજ કે સ્વધર્મ સમજો, જ્ઞાન, વૈરાગ અને મહાત્મ્ય જ્ઞાન સહિત ભગવાનની ભક્તિ. ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ 4. તેને યુક્ત જે ભગવાનના એકાંતિક સાધુ, તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. જો, અને વળી જીવને મોક્ષનું દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉગાડો થાય છે. જો, એટલે મારી ઘરની વાત તો છે નહીં, મારે તો વચનામૃતની વાત કરવી પડે. અને જો સાંભળો, સુખમુનિ વાત કરી, પ્રશ્ન પૂછ્યો કે ગમે તેવો આપતકાળ પડે અને પોતાના ધર્મમાંથી ન ખસે તે કે લક્ષણ ઓળખાય? ગમે તેવો આપતકાળ પડે હો, પણ ભગવાનનું વચન એટલે વચન, એમાં ખસાય નહીં. જેને ભગવાનના વચનની ખટક હોય
ભગવાનના વચનની ખટક હોય, ખટક એટલે ખટકો એમ, સાવધાની, અને નાનું મોટું વચન લોપી શકે નહીં. એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ આવે છતાંય પોતાના ધર્મ થકી પડે નહીં. હજી બીજી વાત સંભળાવું તો વચનામૃત છે પ્રથમનું ના મધ્યનું 45, વચનામૃત છે મધ્યનું 45. જો એમાં સ્વામિનારાયણ ભગવાન શું કહે છે સાંભળો. તમે સર્વે મુનિ મંડળ, સાંભળો, મુનિ મંડળ એટલે બધા સાધુઓ. પછી મહારાજ કે બ્રહ્મચારી, બ્રહ્મચારી નામ 2 જ વચનામૃત આવે છે, પ્રથમનું 3 અને આમાં પણ આવ્યું એટલે કહેવાય બ્રહ્મચારી, તથા ગૃહસ્થ સત્સંગી, તથા પાળા, પાળા એટલે પાર્ષદો ભગત, તથા અયોધ્યાવાસી, અયોધ્યાવાસી એટલે ધર્મકુળ, તે તમે સર્વે મારા કેવાઓ છો. બરાબર? તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં અને તમે કાંઈ ગાફલપણે વર્તો તો અમારા થકી દેખાય નહીં. વર્તમાનમાં આજ્ઞા પાલમાં લૂજ જુઓ તમે, લૂજ ઢીલા તો અમારાથી દેખાય નહીં હોય કે. હા, માટે હવે સાંભળજો, હવે વાત સાંભળવાની આવી છે, સાંભળજો બરાબર. એક જ કામ ખોલો રાખજો, 2 નહીં રાખતા ખોલા, નકર આમથી આમ વતર નીકળી જાય. આ પવન આવે છે ને પંખાનો, એટલે એક જ કામ ખુલ્લો રાખજો. જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી, એક તલ જેટલી ખામી નથી રહેવા દેવી, તલ માત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સુધા સાવધાન રહેજો, ખરેખર સંપૂર્ણપણે સાવધાન રહેજો. બરાબર? અને જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં, તમારો પગ ટકશે નહીં ગાફલાઈ રાખી તો. મેં જોયું બહુ સારી વ્યક્તિ અને નિયમ ધર્મમાં નહીં, એનો પગ સત્સંગથી બહાર વહી ગયો. બોલો, નજરે જોયેલી વાત છે, પણ આપણે કોઈને ખુલ્લા ન પડાય. આ વાત આવી મધ્યના 45માં. હું કોઈ વચનામૃત તૈયાર કરીને આવ્યો નથી, પણ હવે મારે લેવું છે છેલ્લાનું 38, છેલ્લાનું 38 છેલ્લાનું. જો હવે એમાં શું કહે છે સાંભળો. જો દેહાભિમાને રહિત હોય, દેહાભિમાન ન હોય, બરાબર, અને વૈરાગ્ય યુક્ત હોય. વૈરાગ ભગવાનનું સાંભળો, હવે સાંભળજો. ભગવાનનું અલ્પ વચન લોપાય, અલ્પ વચન લોપાય, અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો તે મહત વચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ, એક રાયના દાણા જેટલું, તલના દાણા જેટલું વચન લોપતા ન હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ, તે સંગાતે પોતાના જીવને જડી દેવો, પોતાના જીવને જડી દેવો. હવે જડી દેવો એ કેવું કેમને કહેવાય કયો? તો તમને બતાવું. આ વેલ્ડિંગ છે ને, લોખંડને વેલ્ડિંગ કરે ને, ક્યાંક ને કોક હોતું, પેલા તો હાવ નહોતું, પણ લોખંડની 2 પટ્ટી હોય, એને જો જોડવી હોય તો 2માં હોલ પાડે અને 2 વચ્ચે પછી એક રિવેટ મૂકે, રિવેટ તમને બોલ આવે, નીચે લોખંડ, ઉપર હથોડા મારે. જોયું છે ને આવું? તો પછી આમ તો મજબૂત થઈ જાય, એને કહેવાય જડી દીધેલું. એમ પોતાના જીવને જડી દેવો. કેમાં? કે ભગવાનનું અલ્પ વચન લોપાતું હોય, ફેર પડે તો જાણે મહત વચન લોપાઈ ગયું એમ માનતા હોય. એવા જે 2 વિશેષણ આપ્યા, ભગવત ભક્ત અને મોટા સાધુ, તે સંગાતે પોતાના જીવને જડી દેવો.
ને તેના વચનમાં, હવે સાંભળજો, એના વચનમાં મન કર્મ વચને વર્તવું, મનથી વર્તવું, કર્મ અને દેહથી વર્તવું, અને વચનથી અને મનથી, ને વિષયના સંબંધથી તો છેટે જ રહેવું. જો આ 3 વચનામૃત આજ્ઞા પાલનની દ્રઢતા માટે તમને કીધા. એક પ્રથમનું 54, મધ્યનું 45 ને છેલ્લાનું 38. આમાં વાત આવી ને કે મુમુક્ષુ વિના સાધુ ઓળખાય નહીં. તો સાધુ કેવા? તો આવા લ્યો, એ મોક્ષ કરે, એ મોક્ષ કરે. અને ઘણા એમ કે આનું કલ્યાણ નહીં થાય ને આનું કલ્યાણ નહીં થાય ને આનું કલ્યાણ નહીં થાય ને આટલાનું કલ્યાણ થાય. એ ઇજારો ભગવાને કોઈને આપ્યો નથી, ઇજારો ભગવાને કોઈને આપ્યો નથી. આવી તો વાતો બહુ. એક અસુર, એક દ્રોહી અને એક વિમુખ. એ વિમુખ છે કે આ બધા વિમુખ છે કે સંપ્રદાયથી બહાર હોય એ તો વિમુખ છે, પણ સંપ્રદાયની અંદર હોય ને એને વિમુખ ગણે છે. એ ધંધો કરે છે પોતાના કલ્યાણનો રસ્તો બંધ કરવાનો, પોતાના કલ્યાણનો રસ્તો બંધ કરે છે. એ ધંધો એવો છે. આ શબ્દ કઈ સસ્તા થઈ ગયા છે. આ વિમુખ છે, કા આ અસુર છે, કા આ દ્રોહી છે. એ શબ્દ હવે સસ્તા થઈ ગયા છે. આવા જે શબ્દ પ્રયોગ કરે છે ને એ પોતે પોતાના પગમાં કુવાડો મારે છે. અને આનું કલ્યાણ થાય ને આનું કલ્યાણ નહીં થાય, આટલાનું જ કલ્યાણ થાય ને આટલું કોઈનું કલ્યાણ થવાનું નથી. એ ઇજારો ભગવાને કોઈને આપ્યો નથી. કલ્યાણની બાબત ભગવાન રાખી પોતા પાસે. હા, કોનું કરવું કોનું ન કરવું. અને બીજું આપ્યું એના સાધુને. હા, સાધુ કેવા કીધા? પંચમતમાને યુક્ત સાધુને આમાં બતાવી દીધું ને કે આવા સાધુ થકી મોક્ષ થાય. 5 વર્તમાન અને નાની આજ્ઞા લોપાતી હોય તો એ માને કહો બહુ મોટી આજ્ઞા લોપાઈ ગઈ, બરાબર. અને જેનામાં ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ હોય, ભક્તિ હોય, આ સાધુ ધડ દન કલ્યાણ કરી દે, ધડ દન કલ્યાણ કરી દે. હા, કરી દે, એમાં શંકા જ નથી. હા, બાકી જેનામાં નિંદા ભરી છે, દ્રોહ ભેરો છે, અભાવ ભેરો છે, અવગુણ ભેરા છે, આ તો ડટીનું ખાતર કહેવાય. ગામડામાં ડટીનું ખાતર હોય, ખબર હોય તો એ બધું ડટીના ખાતર જેવા કહેવાય. અને હું તો ત્યાં સુધી કહું કે કોઈ પણ ભગવાનના ભક્ત એને પ્રત્યે આ શબ્દ પ્રયોગ કરાય જ નહીં. હા, બધા જેમ હું ધર્મ નિયમ પાડું છું એમ બધા નિયમ થોડો પાડતા હોય, ઓછા વધતા બધા હોય. હા, એનો હિસાબ ભગવાન સમજી લે, પણ આપણે એનો ન્યાય ચુકાદો દેવાય નહીં. એનો ચુકાદો આપણે હાથમાં લેવાય નહીં. જેના જે ખાતા છે ને એનો ખાતા એ જ કહેવાય. ગૃહમંત્રી હોય મુખ્યમંત્રીનું ખાતું લઈ લે કયો? તે આપણે આ ભાઈ હિસાબ ભગવાનનો રાખવાનો છે. કોને કેવું દેવું કે ન દેવું બધું એ આપણે લેવાય નહીં. આ તો મારે પાસે વાતો આવતી હોય એટલે મેં તમને આટલું થોડુંક કીધું. બાકી કલ્યાણ ભગવાન અને ભગવાનના સાધુ એ બે પાસે રોકડું કલ્યાણ, રોકડે રોકડું. હા, વન કર્મ વચને રહેવાનું આજ્ઞામાં એટલે થઈ જાય. પછી આમ કીધું કે આપણે સંસ્કારે ભેળા થયા છીએ ને મેં એક કણબી વાડીમાં હતો તેને કહ્યું છે પટેલ ભગવાન ભજશો? ત્યારે કે હા. ત્યારે કહ્યું છે ચાલો ને અહીં નદીએ અમારા મોટા સાધુ કૃપાનંદ સ્વામી આવ્યા છે. પછી ત્યાં જઈને વર્તમાન ધરાવ્યા. જુઓ, 1 મિનિટમાં સત્સંગી થઈ ગયા. પેલી જાનમાં વાત આવી હતી ને સંતો બધા કંઠી પહેલા, તો અહીંયા મારા સામે આવી રહી છે અને વાડીમાં કોઈ પટેલ ખેતી કામ કરનારા કામ કરે છે. તો શું કીધું સ્વામીએ કે પટેલ ભગવાન ભજશો કે? આટલું જ કીધું. તો કે હા લ્યો. તો અમારા મોટા સ્વામી એવા જ હાલો. મોટા સ્વામી એટલે કૃપાનંદ સ્વામી. પછી ત્યાં જઈને વર્તમાન ધરાવ્યા. તે સાધુ થઈને મણી દેવા સાધુ થયા. અરે સાધુ થઈ ગયા. શું તમે જોવો ઘડીએ હમું? સાધુ મણી દેવા થઈ ગયા. બોલો, એમ છે આ બધું, સમજા ને? હા, એનું નામ પડ્યું રમાકાંત. રમાકાંત સ્વામી, રમાકાંત. તે એમ સંસ્કારે વાત થાય છે એમ કહી કીર્તન બોલ્યા કે સંત સમાગમ કે દેવો નિષદ. હવે આપણે સંત સમાગમનો સમય થઈ ગયો. જય સ્વામિનારાયણ.